મેયર સહિત 5 હોદ્દેદારોની જાહેરાત થશે। મેયર માટે સમીર વાઘેલા, અજય ડાભીનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે। તો મેયર પદ માટે ચેતન પરમારની પણ ચર્ચા છે। ડેપ્યુટી મેયર માટે અર્ચના પટેલનું નામ ચાલી રહ્યું છે। તેજલ વ્યાસ પણ આ હરોળમાં છે। તો વર્ષા વ્યાસ પણ ડેપ્યુટી મેયરની રેસમાં સામેલ છે। તો સ્થાયી ચેરમેન માટે ભાણજી પટેલ, અજીત દધીચ, નરવીરસિંહ ચુડાસમા અને શાસક પક્ષના નેતા માટે નીતિન દોંગા, અજીત દધીચ, દંડક માટે શ્રીરંગ આયરે અને નીતિન દોંગાનું નામ ચાલી રહ્યું છે। તો મ્યુનિસિપલ કમિશનરે આજે સામાન્ય સભા બોલાવી છે। સામાન્ય સભામાં મેયર પદભાર સંભાળશે। તો આજ મુદ્દે વધુ વિગતો મેળવીએ અમારા સહયોગી વડોદરાથી રવિ લાઈવ જોડાઈ રહ્યા છે। રવિ, સંસ્કારી નગરી વડોદરા અને વડોદરાને પણ આજે નવા મેયર મળવા જઈ રહ્યા છે। હાલમાં શું અપડેટ્સ મળી રહી છે? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરને આજે પોતાના 31મા મેયર મળવા જઈ રહ્યા છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય છે ત્યાં બેઠક શરૂ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે તમામ જે નવનિયુક્ત ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેમને અહીંયા બેઠકમાં કેસરી સાફો બાંધીને અંદર મોકલવામાં આવ્યા છે। દરેક વોર્ડના જે પ્રમુખો છે તેમને પણ અંદર મોકલવામાં આવ્યા છે। જે રીતના વાત કરીએ તો ગણતરીના 15 થી 20 મિનિટમાં વડોદરાના મેયર નવા કોણ બનશે તેમના નામની જાહેરાત થઈ જશે। ડેપ્યુટી મેયર કોણ બનશે તેમની પણ જાહેરાત થઈ જશે। સૌથી મહત્વની જે મલાઈદાર પોસ્ટ હોય છે તે સ્થાયી સમિતિના ચેરમેનની છે। તે કોના શિરે તેનો તાજ જાય છે તે પણ ખબર પડશે। આપ જોઈ શકો છો કે અહીંયા એક કાઉન્ટર તૈયાર કર્યું છે કે કોઈ નામ લીક ન થઈ જાય અંદરથી બેઠા બેઠા, તે માટે તમામ જે ઉમેદવાર જે કોર્પોરેટરો છે, તમામ જે વોર્ડના પ્રમુખો છે તેમના જે મોબાઈલ ફોન્સ છે તે અહીંયા જમા લેવામાં આવ્યા છે અને મોબાઈલ ફોન જમા લીધા પછી તમામ લોકોને અંદર મોકલવામાં આવી રહ્યા છે। એટલે ખૂબ સિક્રેસી ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા રાખવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરામાં મેયર માટે 80 રિઝર્વ બેઠક છે અને 80 બેઠક પર 3 જેટલા પુરુષ કેન્ડિડેટ જીત્યા છે, જેમાં ચેતન પરમાર, અજય ડાભી અને સમીર વાઘેલા આ ત્રણ મેયર પદ માટે અત્યારે રેસમાં છે। અને જો કોઈ આશ્ચર્યજનક નામ આવે તો ગીતાબેન મકવાણાનું નામ આવી શકે છે। ડેપ્યુટી મેયર માટે તેજલબેન વ્યાસ, વર્ષાબેન વ્યાસ અને અર્ચનાબેન પટેલ આ 3 જણના નામ રેસમાં છે। સ્ટેન્ડિંગ ચેરમેન માટે ભાણજી પટેલ, સાથે જ અજીત દધીચ અને નરવીરસિંહ ચુડાસમાનું નામ રેસમાં છે। તો શાસક પક્ષના નેતા માટે નીતિન દોંગા અથવા તો અજીત દધીચ આ બેમાંથી કોઈને જવાબદારી મળી શકે છે। અને દંડકમાં પણ શ્રીરંગ આયરેને દંડક બનાવી શકે છે। એટલે કહી શકાય કે પાર્ટી યુવા જે ચહેરો છે, અનુભવી ચહેરો છે, મહિલા ચહેરો છે, ત્રણને ધ્યાનમાં રાખીને પોતાની પસંદગી પર કરશે તેવું અત્યારે ભાજપના સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। અને ટૂંક જ સમયમાં મેયર કોણ બને છે તેની નામની જાહેરાત થઈ જશે। ત્યાર પછી 11 વાગે સામાન્ય સભા બોલાવવામાં આવી છે કોર્પોરેશનમાં। ત્યાં સત્તાવાર રીતે મેયર પોતાનો પદભાર સંભાળશે અને ત્યાર પછી ડેપ્યુટી મેયરની વરણી થશે। સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામોની જાહેરાત થશે અને તેમાંથી જે પહેલું નામ હશે તેનું ચેરમેન તરીકે તેમને નિયુક્ત કરવામાં આવશે। એટલે કહી શકાય કે માત્ર કલાકની અંદર આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વડોદરા કોર્પોરેશનને 31માં નવા મેયર કોણ હશે, ડેપ્યુટી મેયર કોણ હશે, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાને 12 સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો કોણ હશે તે અત્યારે માત્ર 1 કલાકની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયેલા રહેજો રવિ। આગળ વાત રાજકોટની કરવી છે કે